નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજની પહેલી ખબરની વાત કરીએ તો ચૂંટણી પહેલાં મળી મોટી ભેટ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો। મિત્રો, લોકોને રાહત આપતા લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે એક મહત્ત્વની રાહત આપી છે, જેમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે। આ અંગેની કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ટ્વીટ કરીને માહિતી આપી હતી। લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિત્રો 2 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે। આ સાથે જ દરેક રાજ્યમાં વેટ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે। આવતીકાલ સવારથી નવો ભાવ મિત્રો લાગુ કરવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, ખેડૂત ભાઈઓ માટે એક મોટી ખુશખબર સામે આવી ગઈ છે। ખેડૂતોના ખેતરોમાં પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં મિત્રો આવ્યો છે। જે તે સમય અને સ્થળના સરકારના ઓનલાઈન જંત્રી દરોમાં 200% લેખે ગણતરી કરીને વળતર મિત્રો ચૂકવવામાં આવશે। જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવાનો ન આવે તો વાર્ષિક 10% લેખે મિત્રો વધારો કરવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમૂલ અને સાબર ડેરીએ ભાવમાં કર્યો ઘટાડો। સામાન્ય જનતા માટે મિત્રો સારા સમાચાર આવ્યા છે કે અમૂલ અને સાબર બ્રાન્ડે તેના ઘીના ભાવમાં મિત્રો ઘટાડો કર્યો છે। બંને બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલો ₹25નો ઘટાડો કરવામાં આવ્યો છે। આ સિવાય મિત્રો 15 કિલોના ડબ્બાનો ભાવમાં ₹375નો ઘટાડો કરાયો છે। 15 કિલો ઘીનો ડબ્બો જે અગાઉ 9,220નો હતો તે હવે મિત્રો 8,845માં મળશે। ઘીના ઘટાડેલા નવા ભાવ મિત્રો આજથી લાગુ કરવામાં આવી ગયા છે। ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, ખેડૂતો માટે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ખેડૂતો માટે મિત્રો એક સૌથી મોટા સારા સમાચાર એ આવ્યા છે કે બાગાયતી વિભાગમાં સરકારની સબસિડી યોજના માટેનું પોર્ટલ મિત્રો 12 માર્ચથી ઓપન થઈ ગયું છે। ખેડૂતોએ મિત્રો અહીં અરજી કર્યા બાદ સરકાર તમારી અરજીને મંજૂર કરે છે અને સહાયનો લાભ આપે છે। મિત્રો, આ પોર્ટલ ઉપર ઓપન થઈ ગયેલ છે મિત્રો। તે બંધ થવાની તારીખ 11 મેના રોજ છે। ગુજરાતના 60 લાખ ખેડૂતો માટે સહાયનો લાભ લેવાની મિત્રો ઉજ્જવળ તક આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પોલીસની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે। રાજ્યની સૌથી મોટી એવી પોલીસ વિભાગની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ વર્ગ 3 સંવર્ગની કુલ મિત્રો 12,472 ભરતી માટેના ઓનલાઈન અરજીઓ મંગાવવા માટેના ફોર્મ મિત્રો ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે। પોલીસ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભરતીના નિયમો અને પરીક્ષાના નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મિત્રો લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છતા ધરાવતા ઉમેદવારોએ 4/4/2024થી 30/4/2024 સુધી કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તક છે મિત્રો। ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની સમયમર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે। આવી સ્થિતિમાં જો તમે UIDAIની સુવિધાનો લાભ લેવા માંગો છો તો આ કામ જલ્દીથી પતાવી લેજો। UIDAIએ 14 માર્ચ 2024 સુધી
આધારની ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે। ત્યાર પછી તમારે કોઈપણ માહિતી ઓનલાઈન અપડેટ કરવા માટે ફીની ચૂકવણી કરવી પડશે મિત્રો। UIDAIએ આધાર સંબંધિત છેતરપિંડીના કેસોને રોકવા માટે 10 વર્ષ કે વધુ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવાની પણ મિત્રો સલાહ આપી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।